ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બરનો લાંચ માંગવાનો મામલો એનએસયુઆઈના કાર્યકરોએ જોરદાર વિરોધ દર્શાવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીમાં નકલી નોટો ઉછાળીને પ્રદર્શન કરવામાં આવ્યું। ઓફિસમાં નકલી ચલણી નોટ ઉછાળીને વિરોધ દર્શાવવામાં આવ્યો। સિન્ડિકેટ સભ્યએ એચઆરડીસીના ડાયરેક્ટર પાસે લાંચ માંગ્યાનો આરોપ થઈ રહ્યો છે। સિન્ડિકેટ સભ્યએ 75 લાખની લાંચ માંગ્યાનો આરોપ થયો છે। એચઆરડીસીના ડાયરેક્ટરે યુનિવર્સિટીના વીસીને ફરિયાદ કરી છે। તો સિન્ડિકેટ સભ્ય સામે લાંચ માંગવાની ફરિયાદ થઈ છે અને વીસીને આ બાબતની ફરિયાદ થઈ છે। 75 લાખ રૂપિયા માંગ્યા હતા સિન્ડિકેટ સભ્યએ અને આ બાબતે એનએસયુઆઈએ વિરોધ કર્યો અને નકલી નોટો ઉછાળીને વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહ્યા એનએસયુઆઈના જે કાર્યકરો છે તેમને પોલીસે આ રીતે ટીંગાટોળી કરીને બહાર કાઢ્યા હતા। ત્યારે સિન્ડિકેટ સભ્યએ 75 લાખની લાંચ માંગ્યાનો આરોપ થઈ રહ્યો છે। એચઆરડીસીના ડાયરેક્ટરે યુનિવર્સિટીના વીસીને ફરિયાદ કરી છે। યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યએ જે ડિપાર્ટમેન્ટ છે એચડી એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું ડિપાર્ટમેન્ટ છે તેની પાસે લાંચ માંગી અને અત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ નકલી નોટો ઉડાડીને જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની રજૂઆત। ગુજરાત યુનિવર્સિટી એક સિન્ડિકેટ દ્વારા 3 અધિકારીઓ જોડે 75 લાખ રૂપિયાનો તોડ માંગવાની ફરિયાદ થઈ છે। વાઇસ ચાન્સલર દ્વારા ફરિયાદ થઈ છે કે રજિસ્ટ્રારનો તાત્કાલિક રાજીનામું લેવામાં આવે, એના ઉપર એફઆઈઆર કરવામાં આવે એવી અમારી માંગ છે। જ્યાં સુધી આવું કરવા નહીં આવે ત્યાં સુધી એનએસયુનું આંદોલન ચાલુ રહેશે। સિન્ડિકેટ સભ્યએ યુનિવર્સિટીના અધિકારી જોડે 15 લાખ માંગે છે। એના વિરુદ્ધમાં જ્યારે એડમિશન પ્રોસેસ ચાલે છે, વિદ્યાર્થીઓને હિતની વાત કરવાની હોય ત્યારે આવા સંગઠનના લોકો ખંડણીઓ માંગી રહ્યા છે। એની સામે ક્યારે કાર્યવાહી થશે? અને આજે વીસી હાજર નથી તેનું સ્પષ્ટ ઉદાહરણ છે કે ભાજપથી